નમસ્કાર. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજના આ સોર્સ મટીરિયલના એક્સપ્લેનરમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શા માટે માત્ર સખત મહેનત કરવાથી જ અઢળક સંપત્તિ નથી મળતી. અને હા, જો એકવાર પૈસા કમાઈ પણ લીધા તો તેનું કઠોરતાથી રક્ષણ કેવી રીતે કરવું? આ માટે આપણે આચાર્ય ચાણક્યના પ્રાચીન જ્ઞાનમાં ઊંડી ડૂબકી લગાવવાના છીએ. તો ચાણક્યના આ એક ખૂબ જ ઉત્તેજક વિચારથી શરૂઆત કરીએ. એવું કહેવાય છે કે શારીરિક શ્રમ આપણને માત્ર થકવે છે, પણ માનસિક શ્રમ આપણને સમૃદ્ધ બનાવે છે. ખરેખર વિચારો તો એક મજૂર જે આખો દિવસ કાળી મજૂરી કરે છે તે કદાચ જીવનભર ગરીબ જ રહી જાય છે, જ્યારે મગજ દોડાવનાર માણસ અપાર સંપત્તિ સર્જે છે. આપણી આજની આ આખી ચર્ચાને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી છે. પહેલા ભાગમાં આપણે સંપત્તિ ઊભી કરવાના 5 આક્રમક નિયમો જોઈશું અને બીજા ભાગમાં એ જ સંપત્તિને ડૂબી જવાથી બચાવવા માટેની શાનદાર રક્ષણાત્મક વ્યૂહરચનાઓ વિશે વાત કરીશું. તો પહેલા વિભાગથી શરૂઆત કરીએ, જેને આપણે હાર્ડવર્ક પેરેડોક્સ કહીશું. ચાલો એ સામાન્ય ભ્રમણાને તોડીએ કે માત્ર સખત શારીરિક શ્રમ જ આપોઆપ આર્થિક સ્વતંત્રતા તરફ દોરી જાય છે. આ એક બહુ જ રસપ્રદ વિચાર છે. જરા કલ્પના કરો, જો આજે દુનિયાની બધી જ સંપત્તિ દરેક માણસ વચ્ચે એકસરખી વહેંચી દેવામાં આવે તો શું થશે? થોડા જ સમય પછી એ જ સંપત્તિ ફરીથી એવા લોકોના હાથમાં જ પાછી જતી રહેશે જેઓ બુદ્ધિશાળી અને વ્યૂહાત્મક છે. કારણ કે સંપત્તિ એ માત્ર હાથમાં રહેલા પૈસાની નહીં, પણ બુદ્ધિની ઉપજ છે. હવે આપણે પૈસા કમાવા માટેની સક્રિય વ્યૂહરચનાઓ તરફ આગળ વધીએ. આ પ્રાચીન સિદ્ધાંતો આજે પણ એટલા જ સચોટ છે જાણે કોઈ તેજ તલવાર. આ 5 નિયમો ખરેખર ગેમ ચેન્જર છે. સતત શીખતા રહેવો, છુપાયેલી તકોને પારખવી, પૈસા કરતાં સમયની વધુ કિંમત કરવી, સંપત્તિ આવે તે પહેલાં પોતાનું ચારિત્ર્ય મજબૂત કરવું અને સૌથી અગત્યનું, આપણી આસપાસના લોકોનું વર્તુળ સુધારવું. બસ આ 5 બાબતો કોઈપણ સામાન્ય વ્યક્તિને અસાધારણ સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે છે. અહીં તક એટલે કે ઓપોર્ચ્યુનિટીની વ્યાખ્યા બહુ જ ધ્યાનથી સમજવા જેવી છે. તક ક્યારેય ઢોલ નગારા વગાડીને નથી આવતી. તે ઘણીવાર અચાનક આવેલી મુસીબત, કોઈના કડવા વેણ કે પછી કોઈ સાધારણ વાતચીતના વેશમાં છુપાયેલી હોય છે. એટલે જ તક હાથમાંથી સરકી જાય તે પહેલાં તેને પકડવા આંખ કાન ખુલ્લા રાખવા પડે છે. આ સરખામણી ખરેખર આંખ ઉઘાડનારી છે. જો આપણો પોતાના પર કાબૂ ન હોય અને અચાનક મોટી રકમ કે પગાર હાથમાં આવી જાય તો શું થાય? નવા મોંઘા ફોન કે પાર્ટીઓના દેખાડામાં તે તરત જ ઉડી જાય છે અને હાથ ખાલી રહી જાય છે. જ્યારે જો આપણામાં સંયમ હોય તો એ જ સંપત્તિ જીવનશૈલીને જાળવી રાખીને લાંબા ગાળાની સમૃદ્ધિ આપે છે. અને હા, આ 5મો નિયમ તો કોઈ સંજોગોમાં ભૂલવા જેવો નથી. એવું કહેવાય છે કે આપણું ભવિષ્ય એ 5 લોકોની સરેરાશ છે જેમની સાથે આપણે સૌથી વધુ સમય વિતાવીએ છીએ. જો આપણી આસપાસના લોકો જ આળસુ કે નકારાત્મક હશે તો તે આપણી બધી જ મહત્વાકાંક્ષાને ખતમ કરી નાખશે. માટે સંગત હંમેશા સમજી વિચારીને જ કરવી. સારું, હવે આપણે ચર્ચાના બીજા અડધા ભાગ તરફ વળીએ. ઉધાર આપવાની આદત, જે ઉધઈની જેમ સંપત્તિને ખાઈ જાય છે. જ્યારે આર્થિક સફળતા મળી જાય ત્યારે પૈસાને બચાવવા માટે કયા પ્રકારની ઢાલની જરૂર પડે છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક આ મૂંઝવણમાં પડ્યા જ હોઈશું, બરાબર ને? જ્યારે પૈસા આવે છે ત્યારે અચાનક સગા સંબંધીઓ કે મિત્રો ઉધાર માંગવા આવી પહોંચે છે અને માત્ર લાગણીમાં તણાઈને લોન આપી એ ઘણીવાર મૂડી અને સંબંધ બંને એકસાથે ગુમાવવાનો સૌથી ઝડપી રસ્તો બની જાય છે. આ વાતને સમજવા વેપારી વિષ્ણુદાસની પ્રાચીન વાર્તા જ લઈ લઈએ. તે બતાવે છે કે જ્યારે આપણે સીમાઓ નક્કી કર્યા વિના માત્ર લાગણીવશ થઈને કોઈ સગાને આપણી આખી બચત આપી દઈએ છીએ ત્યારે અંતે સંપૂર્ણ વિનાશ જ આવે છે. પેલો સગો તો પૈસા ઉડાવી દે છે, પણ વિષ્ણુદાસનો પોતાનો પરિવાર ભૂખે મરવા મજબૂર થઈ જાય છે. કેટલું દુઃખદ! તો હવે મોટો સવાલ એ છે કે આ સામાજિક મૂંઝવણોમાંથી બહાર કેવી રીતે આવવું? સંબંધો બગાડ્યા વિના પૈસા આપવાની ના કેવી રીતે કહેવી? ચાલો કેટલીક રક્ષણાત્મક વ્યૂહરચનાઓ જોઈએ. જ્યારે પણ કોઈ અચાનક પૈસા માંગવા આવે ત્યારે આ 5 પગલાંનું ટૂલકિટ બહુ કામ લાગે છે. 24 કલાકનો સમય માંગવો, પૈસા પાછા કેવી રીતે આપશે તેની પૂછપરછ કરવી, ગેરંટી માંગવી, પૈસાની તંગી હોવાનો આભાસ ઊભો કરવો અથવા ઉધાર આપવાને બદલે થોડી નાની રકમ ભેટમાં આપી દેવી.
આ વ્યૂહરચનાઓ ક્ષણિક અપરાધભાવ સામે તર્કને હાવી થવા દે છે. જો સમય ભલે બદલાયો હોય પણ માણસની ફિતરત નથી બદલાઈ. પ્રાચીન સમયમાં કોઈ ઉતાવળો રાજકુમાર દુશ્મન જાસૂસને સોનું પકડાવી દેતો હતો, એ આજના સમયમાં કોઈ સ્કેમરને તરત જ ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરી દેવા જેવું છે. બંનેમાં ઉતાવળ જ નુકસાનનું કારણ બને છે. કોઈને સામે ખરાબ ન દેખાવું પડે એટલે આપણે ઘણીવાર તરત જ હા પાડી દઈએ છીએ. પણ સાચું કહું, માત્ર 24 કલાકનો સમય માંગી જુઓ. આ એક જબરદસ્ત ફિલ્ટરનું કામ કરે છે. જેને ખરેખર જરૂર હશે તે રાહ જોશે, પણ જેની દાનત જ ખરાબ હશે તે તરત જ કોઈ બીજા સરળ શિકારની શોધમાં નીકળી જશે. પૈસા પાછા કેવી રીતે આપશો તેનો ચોક્કસ પ્લાન શું છે? આ એક સીધો સવાલ સામેવાળાનો અસલી ચહેરો ખુલ્લો પાડી દે છે. બરાબર એવી જ રીતે જેમ એક તીક્ષ્ણ પૂછપરછમાં પેલા ભત્રીજાની પોલ ખુલી ગઈ હતી, જે ખરેખર શેરબજારનું પોતાનું નુકસાન છુપાવવા માટે પૈસા માંગી રહ્યો હતો. અને આ ઉપાય તો સૌથી શ્રેષ્ઠ છે. કોઈને 50,000ની મોટી લોન આપીને રાતોની ઊંઘ અને સંબંધ બંને બગાડવા, તેના કરતાં 5,000ની એવી ભેટ આપવી જે પાછી નથી લેવાની, તે ક્યાંય વધુ સમજદારી ભર્યું છે. આ ચતુરાઈભર્યો અભિગમ તમારું માન પણ સાચવે છે અને તમારી મૂડી પણ. હવે આપણે આજના અંતિમ વિચારો તરફ આગળ વધીએ. નાણાકીય સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ નક્કી કરવી કેટલી જરૂરી છે અને તેનું સાચું મનોવૈજ્ઞાનિક મૂલ્ય શું છે તે સમજવાનો સમય આવી ગયો છે. પોતાના જ સખત પરિશ્રમથી કમાયેલા પૈસાનું રક્ષણ કરવું તે કોઈ લોભની નિશાની નથી. તે પોતાના પરિવારના ભવિષ્યની સલામતી અને અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું એક અનિવાર્ય પગલું છે. ખરા અર્થમાં કહીએ તો યોગ્ય જગ્યાએ ના કહેવાની ક્ષમતા એ આપણા આત્મસન્માનનું જ એક સ્વરૂપ છે. અને અંતે આ એક બહુ જ ઊંડો વિચાર છે. જો માત્ર પૈસા ઉધાર ન આપવાથી કોઈ સંબંધ તૂટી જતો હોય, તો શું એ સંબંધ ખરેખર ટકાવી રાખવા જેવો હતો ખરો? સાચા સંબંધો ક્યારે પૈસાના આધારે નથી ટકતા. બસ આજના આ એક્સપ્લેનરમાં આટલું જ. જ્ઞાન અને તર્ક સાથે સંપત્તિનું હંમેશા રક્ષણ કરતા રહો.